રાજ્યમાં હાલ મોટા પાયે ડિમોલેશનની કાર્યવાહી ચાલી રહી છે અને અનેક જગ્યાએ જે ગેરકાયદેસર દબાણ કરવામાં આવી રહ્યું છે તેના ઉપર દાદાનું બુલડોઝર ફરી રહ્યું છે અને હવે ફરી એકવાર સુરેન્દ્રનગરમાં મોટા પાયે ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી છે। સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સુરેન્દ્રનગરમાં હાલ અનેક જગ્યાઓએ એ ગેરકાયદેસર દબાણ હોય કે પછી ખાણ ખનિજ વિભાગ હોય કે દરેક વિભાગ દ્વારા મોટા પાયે કાર્યવાહી કરવામાં આવી રહી છે અને જે ગેરકાયદેસર કામો થઈ રહ્યા છે તે કામો ઉપર અધિકારીઓ એક્શન લઈ રહ્યા છે। ત્યારે સુરેન્દ્રનગર અમદાવાદ કચ્છ હાઈવે પર ધાંગધ્રા નજીક ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હતું અને ત્યાં અનેક હોટલો ઢાબાઓ બનાવવામાં આવ્યા હતા અને સરકારી જમીનનું મોટા પાયે ગેરકાયદેસર રીતે દબાણ કરવામાં આવ્યું હતું। ત્યારે ધાંગધ્રા જે પ્રાંત અધિકારી છે તેમણે આ જે હોટલ માલિકો છે એમને નોટિસ પણ આપી હતી, પરંતુ તેમણે એ નોટિસનું કોઈ પણ પ્રકારનું પાલન કર્યું નથી અને ત્યારબાદ ધાંગધ્રા પ્રાંત અધિકારી અચાનક એ જગ્યાએ પહોંચ્યા હતા અને ડિમોલેશન કરવામાં આવ્યું હતું। સૌપ્રથમ નજર કરીએ એ દ્રશ્યો પર। હાલ સુરેન્દ્રનગર અને તેના આજુબાજુના વિસ્તારમાં સરકારી અધિકારીઓ જે છે એ સક્રિય છે અને કામ પણ કરી રહ્યા છે। આના પહેલાં પણ આપણે જોયું છે કે સુરેન્દ્રનગરમાં અનેક પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે। ત્યાંના જે કલેક્ટર છે એચડી મકવાણા તેમના દ્વારા પણ જે છે એ અનેક પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેની અંદર તેઓ ક્યારેક ગેરકાયદેસર જે છે એ ખાણ ખનિજની જે ખીણ હોય છે ત્યાં પહોંચી જતા હોય છે, ત્યારે અચાનક જે છે એ 70 ફૂટ ખીણમાં ઉતરી જતા હોય છે અને ગેરકાયદેસર જે કાર્યવાહી કરવામાં આવતી હોય છે તે રોકતા જોવા મળે છે। અને હવે ફરી એકવાર ધાંગધ્રાના પ્રાંત અધિકારી પણ આવી રીતે કાર્યવાહી કરતા જોવા મળ્યા છે અને મોટા પાયે જે સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હતું તે દૂર કરાવતા પણ જોવા મળ્યા છે। સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો। અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।